દિવ્યાના પતિ અને તેનો શ્રેષ્ઠ મિત્ર. લાંબા સમય પછીની મુલાકાત. એક શાંત સાંજે દિવ્યા રસોડામાં ચા બનાવી રહી હતી. આજનો દિવસ ખાસ હતો કારણ કે તેના પતિ અરવિંદ અને તેના જૂના મિત્ર, શ્રેષ્ઠ મિત્ર સંજય સાથે વર્ષો પછી મળવાના હતા. કોલેજના દિવસોમાં સંજય અને અરવિંદ બેહદ નજીકના મિત્રો હતા. સંજય મુંબઈ ચાલ્યો ગયો પછી જીવનની દોડધામમાં તેઓ હમણાં સુધી માત્ર ફોન પર જ વાત કરી શકતા હતા. પણ આજે લાંબા સમય પછી સંજય આવ્યો અને અરવિંદના ઘરે જ મળવાનું નક્કી થયું. દિવ્યા પણ ખુશ હતી કારણ કે કોલેજના દિવસોમાં તે પણ તેને બહુ જ પસંદ કરતી. દરવાજાની બેલ વાગી. અરવિંદ ઉત્સાહ સાથે દોડી ગયો અને દરવાજો ખોલ્યો. સામે સંજય ઊભો હતો, આંખોમાં જૂની યાદોના ભાવનાત્મક તેજ સાથે. સંજય, કેટલા વર્ષો પછી? અરવિંદે ગળે લગાવતા કહ્યું. હા યાર, ખરેખર બહુ લાંબો સમય થઈ ગયો, સંજય હસતા બોલ્યો. દિવ્યા તેઓને મળતા જોઈને ખુશ થઈ ગઈ. આવો, અંદર આવો, હું તમારી માટે ખાસ ચા બનાવી છે, તેણે કહ્યું. બંને મિત્ર બેઠા અને જૂની યાદો તાજી થવા લાગી. કોલેજના મજેદાર પ્રસંગો, જૂની મજાકો અને જીવનના ઉતાર ચઢાવ વિશે વાત કરતા રહ્યા. તમે તો એકદમ નથી બદલાયા સંજય, અરવિંદ હસતા બોલ્યો. વાતો આગળ ચાલતી ગઈ. પછી દિવ્યાએ નાસ્તો પણ બનાવ્યો. ઘણા સમય બાદ મળતા હોવાથી અરવિંદે પીવાનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો. હવે બંને મિત્રો દિવ્યાએ બનાવેલો સ્ટાર્ટર, નાસ્તો બધું લઈને ડ્રિંક કરવા બેઠા. સંજય દિવ્યા તરફ જોઈ બોલ્યો. દિવ્યા, તું તો એકદમ સેક્સી અને બોલ્ડ લાગે છે. પહેલા તો દિવ્યાને થોડું અચરજ થયું, પરંતુ અરવિંદનો ખાસ મિત્ર હોવાથી તેની હસી મજાકમાં લીધું. હવે સંજય ડ્રિંક કરતા કરતા વારે વારે દિવ્યાને ઘૂરતો રહ્યો. સંજયે અરવિંદને કહ્યું, ચાલ આપણે કોલેજ વાળી ગેમ રમીએ. અને આમ કરતા અરવિંદે પણ હા પાડી અને જુગારની ગેમ ચાલુ થઈ. બંને રમવા લાગ્યા. થોડી વારમાં સંજય દિવ્યાને પણ રમવા કહેતો, પરંતુ શરૂઆતમાં દિવ્યાએ ના પાડી. આ જુગારની રમતમાં શરત એ હતી કે જે બાજી હારે તે એના એક કપડું કાઢે. રમત આગળ વધતી ગઈ. શરૂઆતમાં તો સંજય હાર્યો એટલે એણે તેનો શર્ટ ઉતારી દીધો, પરંતુ ત્યારબાદ તેને કંઈક ચાલાકી વાપરી. અરવિંદ પણ નશામાં આવી ગયેલો હતો એટલે હવે અરવિંદ હારવા લાગ્યો. અરવિંદ ધીરે ધીરે કરતા બધા જ કપડાં હારી ગયો અને નંગના અવસ્થામાં ખુરશી પર બેઠો હતો. ડ્રિંક અને નાસ્તો ચાલુ રહ્યા એટલે સંજયે ટકોર કરી કે હવે તું શું હારીશ તો શું કાઢીશ? તારા તો બધા કપડાં હારી ગયા. અરવિંદ બોલ્યો. હા, એ વાત પણ સાચી છે. એટલે સંજયે મજાકમાં કહ્યું, હવે જો તું હારીશ તો દિવ્યાના કપડાં ઉતરશે. સંજય નશામાં હતો અને અરવિંદ પણ નશામાં હતો એટલે અરવિંદે પણ હા પાડી. સંજયની ચાલાકી ચાલુ રહી અને દિવ્યાના એક એક કપડાં ઉતરતા ગયા. હવે દિવ્યા એની 2 કેરી અને 1 બદામ દેખાય એ રીતે સંજય સામે ઊભી હતી. અરવિંદ નશામાં ડીમ થઈ ગયો એટલે સંજય પોતાની હવસ પૂરી કરવા દિવ્યાને કહ્યું, તારો પતિ તને હારી ગયો. આટલો જ પ્રેમ, હવે તું મારી છે. ચાલ મારી સાથે રૂમમાં. એમ કરી તે દિવ્યાને રૂમમાં લઈ ગયો. દિવ્યા પણ શરત ખબર હતી એટલે કંઈ બોલી ના શકી. અને એમ પણ દિવ્યા સંજયને કોલેજના દિવસથી પસંદ કરતી, પરંતુ થોડી અટકાઈ રહી હતી. હવે રૂમમાં સંજય દિવ્યાને બેડ પર સુવડાવી દિવ્યાની કેરી અને બદામ એવા આકર્ષિત હતા કે સારા લોકો મોહિત થઈ ગયા. હવે સંજયે કેરીઓ ચૂસવાનું ચાલુ કર્યું. દિવ્યાને પણ મજા આવવા લાગી. તેની બદામમાં જાણે પાણીની શેડો ઉડવા લાગી.
પરંતુ કોણ જાણે સંજયનું મન જાગ્યું અને તેણે આ બધું રોકી દીધું અને દિવ્યાને કહ્યું, આ ખોટું છે. હું મારા મિત્રને આવી રીતે દગો ના આપી શકું. મારી ભૂલ થઈ, મને માફ કર. આમ કરી સંજય બેડ પરથી ઊભો થયો અને બહાર જવા લાગ્યો. પરંતુ દિવ્યામાં ઉમંગો ફૂટી રહી હતી. તેણે સંજયને પકડ્યો અને કહ્યું, મારા પતિ સાથે પણ મેં આવું ક્યારેય ફીલ નથી કર્યું અને ઘણા સમયથી હું તરસી રહી છું. મને સંતોષ આપ. અને સંજયનો પોપટ પકડી લીધો. પોપટને મોઢામાં લઈ હવે સંજયને બી તાકાત નથી કે તે બહાર જઈ શકે. એટલે એણે પણ દિવ્યાની કેરીઓ પકડી અને બોમ્બથી ઊંચી કરી બેડ પર ફેંકી. દિવ્યાની બદામ ભીની જ હતી અને પછી બંને સવાર સુધી લપાલપ કબડ્ડીઓ રમવાનું ચાલુ કર્યું. અને થોડીવાર પછી બંને થાક્યા, પરંતુ દિવ્યાનો ચરમ સંતોષ થયો નહીં. એટલે દિવ્યાએ પોપટને રમાડવાનું ચાલુ રાખ્યું. પરંતુ સંજય નશામાં હોવાથી ખૂબ થાકી ચૂક્યો હતો. પરંતુ દિવ્યાએ જાણે નક્કી કર્યું હોય કે આજે તો ચરમસીમા સુધી ચરમ પહોંચાડવું જ છે. એમ તેણે અરવિંદની ગોળીઓ સંજયને આપી અને કહ્યું, આ ગોળી લ્યો એટલે તમારો પોપટ સવાર સુધી રમતો રહેશે. સંજય ગોળી ખાઈ અને પોપટ જાણે સ્ફૂર્તિમાં આવી ગયો. હવે દિવ્યાની બદામ સુકાવા લાગી ત્યાં સુધી પોપટ રમત ચાલુ રાખી. પછી પાણી પૂરું થતાં પોપટને દિવ્યાએ બીજી જગ્યાએ જવાનો મોકો પણ આપ્યો. અને આમ બંને સવાર સુધી પલંગ તોડ કબડ્ડી રમવા લાગ્યા. બહાર સુધી અવાજ જતો રહ્યો. બંને હોશ ખાઈ બેઠા હતા. આ બધું સાંભળી તમારો પણ જો પોપટ ઊભો થઈ ગયો હોય, તમારા મિત્રને પણ મોકલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી આપણે આવી જ વાર્તાઓ લઈ મળીશું. તમારા મિત્રોને ખાસ મોકલજો એટલે એ પણ પોપટ રમાડ્યા રાખે. ફરી આપણે આવી જ વાર્તાઓ લઈ મળીએ.